ફાઇનલી અમારા હાથમાંથી રાજગાદી વહી જ ગઈ છે। આજે આવી ગયો છે હોંગકોંગથી મારો ભાઈ, એટલે એને એનો રાજગાદો લઈ લીધો છે એની સાઈડ, અને મારી માતાશ્રી યારે વહીવટે લાગી ગયો છે। અને ચાઇનાથી લાવ્યો છે એ કવર, એમાંથી ફેવરિટ આ મારું એવી લાઈખવાળું કવર છે જે તમે જોઈ રહ્યો છો। મારો ભાઈ ઘણા દિવસ પછી આવ્યો છે એટલે એને 56 ભોગ તો ખવડાવવા જ પડે। એટલે આ બાજુ અમે બનાવતા હતા સેન્ડવિચ, કેમ કે ભાઈ ઘણી મહેનત કરીને ત્યાંથી આવ્યો છે, યુદ્ધ લડીને આવ્યો છે, એટલે એને 56 ભોગ ખવડાવવું તો બને જ છે। અને કાળીને લઈ ગઈ હતી ભૂખ, એટલે અહીંયા અમે હે ને કોરી સેન્ડવિચ ઉપાડી લીધી, કેમ કે આવા રાજા તો આવ્યા કરે ને જાયા કરે, આપણે હું શાબાશ બેટા, બહુત બઢિયા। રાજાની જોડે આજે પ્રધાન પણ જમવા બેઠા હતા, એટલે બંનેને જમવા આપણે આપી દીધું। અને આ બાજુ ચાઇનાથી લાવેલા કપમાં કાળી પણ કોફી બનાવીને પીતી હતી, કેમ કે ઈ કે આમાં પીવાની મજા જ કંઈક અલગ હોય। અને બીજી બાજુ લાવ્યો હતો મારો ભાઈ મારા પપ્પાના પગરખા એટલે કે શૂઝ, અને આ બાજુ કાળી પપ્પાના શૂઝ પહેરીને મોટી મોટી લાઈનો મારતી હતી હિન્દીમાં કે પિતા કે શૂઝ જબ पैर में आ जाते तो बेटा समझ लेना चाहिए कि जिम्मेदारी आपके हाथ में आ गई है। हालीज હું નીકળાશો, હાલો ને ભાઈ બર બજારે નીકળો ને અહીંયાથી।